હવે આપણે આવ્યા છે ગુજરાતમાં નિયર પાલનપુર સિદ્ધપુરની પાસે, તાલુકો વડગામ. ઓકે, સો અહીંયા આપણે અત્યારે મેંગો અને સ્વીટ લાઈમનો ઓર્ચર્ડ પ્લાન્ટિંગ કરવાના છે. બટ પહેલાં એક્ઝિસ્ટિંગ પ્લાન્ટિંગ આ સાહેબનું હતું, યુનુસભાઈનું. જો તમારા વાડીમાં પણ આવા બધા સપોર્ટ લગાડીને તમારા પ્લાન્ટ છોડ ઊભા હોય તો એમાં શું કરવું? દાખલા તરીકે એનો સપોર્ટ કાઢશો તો આ નમી જાય એટલે કે ટેન્ટેટિવલી એ પણ થઈ શકે કે ભાંગી જશે, તૂટી જશે. તો જો પહેલાં તો ઉપરનો જે સરફેસ છે સેન્ટરમાં એ કાઢી નાખાય. હવે કાઢવાથી શું થયું કે અનવોન્ટેડ જે વજન હતું, જે વેટની રિક્વાયરમેન્ટ પ્લાન્ટમાં નથી, આપણે કાઢી નાખ્યું. પછી સેકન્ડ, એમાં 4 ડાળીઓ છે, 4માંથી આપણે શું કરશું કે 3 જ રાખશું. પછી બીજી વાર આ વેટ એનો ઓછું થઈ ગયું. ત્રીજું, એના પણ મિડમાં જે ડાળી છે એ કાઢી નાખાય, એ પણ કાઢી નાખીએ. આ ઉપરની પણ કાઢી નાખી. આ 2 સેટ થઈ ગઈ, આગળ 2 અને આ બાજુમાં છે 2-3 છે. તો દાખલા તરીકે અત્યારે પ્લાન્ટ જે છે ને પોતાના સ્ટ્રેન્થ ઉપર તમને જોવા મળશે. તો અત્યારે એની જે ડાળીઓ વધશે ને એ પ્રોપર બેલેન્સ લઈને વધશે અને ન્યુટ્રિશન ફીડિંગ કરવામાં આવશે તો પછી એનું સ્ટમ પ્રોપર સ્ટ્રોંગ થઈ જશે. તો આવું પ્રોબ્લેમ તમારા વાડીમાં હોય તો આવી રીતની કટિંગ 100% કરાય, જેનાથી તમારું પ્લાન્ટ સર્વાઈવ કરી જશે. થેન્ક યુ.